વાત કરીશું અમરેલીથી। અમરેલી રાજ્યમાં દરિયા કિનારા સુરક્ષા અને સ્વચ્છતા અભિયાન હેઠળ જાફરાબાદ તાલુકાના સરકેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ સર્વેશ્વર બીચ પર કોસ્ટગાર્ડ દ્વારા વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ, ડોક્ટરો, પોલીસ સ્ટાફ અને કોસ્ટગાર્ડ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। આ અભિયાન દરમિયાન દરિયા કિનારે પડેલા પ્લાસ્ટિક, કચરો અને અન્ય કચરાનું એકત્રિત અને વ્યવસ્થિત રીતે નિર્મૂલન કરવામાં આવ્યું હતું। ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ માટે દરિયા કિનારે રમકડા, ગરબા અને અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। અભિયાનમાં ઇન્ડિયન કોસ્ટલ ક્લીનિંગ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પર્યાવરણ સંરક્ષણ અને સમુદાયમાં જાગૃતિ ફેલાવવા માટે મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે। જાફરાબાદમાં સરકેશ્વર બીચ પર કોસ્ટગાર્ડ અભિયાન કરવામાં આવ્યું હતું। પ્લાસ્ટિકો, કચરો અને સફાઈ હાથ ધરવામાં આવી હતી। જાફરાબાદ સરકેશ્વર બીચ પર કોસ્ટગાર્ડ અભિયાન કરવામાં આવ્યું હતું। આયોજન કરવામાં આવ્યું હતું ક્લીનિંગ ડેનું, ઇન્ડિયન કોસ્ટલ ક્લીનિંગ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું। પર્યાવરણ સંરક્ષણ અને સમુદાય જાગૃતિ ફેલાવવા માટે મહત્વપૂર્ણ પગલું ગણાય છે। જાફરાબાદ સરકેશ્વર બીચ પર કોસ્ટગાર્ડ અભિયાન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ, એનસીસી, ડોક્ટરો અને પોલીસ સહભાગી રહ્યા હતા। આ દરિયા કિનારે પ્લાસ્ટિક, કચરો અને સફાઈ હાથ ધરવામાં આવી હતી। ગરબા, રમઝટ અને અલ્પાહાર સાથે શિક્ષણ આયોજન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓ, એનસીસી, ડોક્ટરો અને પોલીસો જોડાયા હતા। દરિયા કિનારે પ્લાસ્ટિક, કચરો અને સફાઈ હાથ ધરવામાં આવી હતી। ગરબા, રમઝટ અને અલ્પાહાર સાથે શિક્ષણ આયોજન કરવામાં આવ્યું હતું। પ્લાસ્ટિક, કચરો અને સફાઈ હાથ ધરાઈ હતી। ગરબા, રમઝટ અને અલ્પાહાર સાથે શિક્ષણ આયોજન કરવામાં આવ્યું। જાફરાબાદ સરકેશ્વર બીચ પર કોસ્ટગાર્ડ અભિયાન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ, એનસીસી, ડોક્ટરો અને પોલીસ સહભાગી બની ચૂક્યા હતા। દરિયા કિનારે પ્લાસ્ટિક, કચરો અને સફાઈ હાથ ધરવામાં આવી હતી। નેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે આઈસીજીએસ પીપાઓ દ્વારા આયોજિત જે કાર્યક્રમ હતો તેમાં આઈસીજીએસની પૂરી ટીમ, ડૉક્ટર ટીમ, પોલીસના માણસો, એનસીસી તથા સ્કૂલના બાળકો બધાએ મળીને માત્ર 7:30 થી 9:30 સુધીના કાર્યક્રમમાં આખો બીચ, સરકેશ્વર બીચ વ્યવસ્થિત ક્લીન કર્યો છે। તો આવી જ રીતે લોકો પણ આ વસ્તુથી પ્રેરાય અને આગળ ઉપર આવા નાના મોટા સફાઈના જે કાર્યક્રમો છે તેને આગળ ધપાવે અને મોદી સાહેબનો જે મંત્ર છે સ્વચ્છ ભારત અભિયાન એને પૂરો સપોર્ટ મળે અને આપણું ભારત સ્વચ્છ થાય એવી લોકોને પ્રાર્થના કરું છું અને બધા જ પોતાના ઘરેથી આ સફાઈ અભિયાન શરૂ કરે અને દેશને સ્વચ્છ બનાવે। નમસ્કાર। આજે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે આઈસીજીએસ પીપાઓ દ્વારા આયોજિત